મંત્રી મુહૂર્ત કરી તે પહેલા કોંગ્રેસે મુહૂર્ત કર્યું। બનાસકાંઠાના અમીરગઢમાં રાજકારણ ગરમ। વિવિધ રસ્તાઓનું આજે મંત્રીના હસ્તે મુહૂર્ત હતું। તો રાજ્ય કક્ષાના વન પર્યાવરણ મંત્રી પ્રવીણ માળીના હસ્તે આ કાર્યક્રમ થવાનો હતો। કપાસિયા સરોતરાના રસ્તાનું આજે ખાતમુહૂર્ત હતું। મંત્રી આવે તે પહેલા જ દાતા એમએલએ કાંતિ ખરાડીએ ખાતમુહૂર્ત કરી દીધું। કોંગ્રેસ એમએલએ કાંતિ ખરાડીએ વહેલી સવારે ખાતમુહૂર્ત કર્યું। કાંતિ ખરાડીએ કહ્યું કે જે રસ્તાઓ 60 વર્ષથી બનેલા છે તે રસ્તાઓ રિફ્રેશિંગનું મંત્રી ખાતમુહૂર્ત કરવામાં આવતા તે પહેલા મેં વહેલી સવારે 3 જગ્યાઓ પર ખાતમુહૂર્ત કર્યું છે। તો દાતા એમએલએ વહેલી સવારે તેમણે જ પહોંચીને અહીં જે મુહૂર્ત છે તે કરી દીધું છે। રસ્તા પર શ્રીફળ ફોડીને કંકુ લગાવી તેમણે મુહૂર્ત કરી દીધું। મંત્રી પ્રવીણ માળીના હસ્તે કાર્યક્રમ થવાનું હતું, પરંતુ કાર્યક્રમ પહેલા કોંગ્રેસના એમએલએ તેનું ખાતમુહૂર્ત કરી દીધું। દાતા એમએલએ કાંતિ ખરાડીએ તેનું ખાતમુહૂર્ત કરી દીધું। તો વહેલી સવારે તેનું ખાતમુહૂર્ત તેમના હસ્તે કરવામાં આવ્યું છે। મંત્રી પહેલા કોંગ્રેસના એમએલએ ત્યાં પહોંચી ગયા અને તેમણે અહીં ખાતમુહૂર્ત કરી દીધું। જો કે રસ્તા રિફ્રેશિંગ મંત્રી ખાતમુહૂર્ત કરવામાં આવે તે પહેલા મેં જ પહોંચીને ખાતમુહૂર્ત કરી નાખ્યું તેવું તેઓ જણાવી રહ્યા છે। જે રસ્તાઓ 60 વર્ષથી બનેલા છે તે રસ્તાઓ રિફ્રેશિંગનું મંત્રી ખાતમુહૂર્ત કરવા આવે તે પહેલા મેં જ કરી દીધું। એક કટાક્ષમાં તેમણે આ જણાવ્યું છે। રસ્તાના કામોના ખાતમુહૂર્તની ક્યાંક લડાઈ અહીં જોવા મળી રહી છે। મંત્રી પહેલા કોંગ્રેસના એમએલએ ત્યાં પહોંચી ગયા અને સવારે તેમણે વહેલી સવારે ત્યાંનું ખાતમુહૂર્ત કરી દીધું, જેનો વિડીયો પણ આપ જોઈ શકો છો। રસ્તા પર શ્રીફળ વધેરી તેમણે કંકુ લગાવી મુહૂર્ત કરી નાખ્યું। આ એ રસ્તા છે કે જેનું જે ખાતમુહૂર્ત છે તેનું તે મંત્રી કરવા આવવાના હતા, પરંતુ મંત્રી કરે તે પહેલા જ કોંગ્રેસના એમએલએ ત્યાં પહોંચી ગયા અને તેમણે અહીં ખાતમુહૂર્ત કરી દીધું। સાથે જ તેમણે એ પણ જણાવ્યું છે કે જે રસ્તાઓ 60 વર્ષથી બનેલા છે તે રસ્તાઓ રિફ્રેશિંગનું મંત્રી ખાતમુહૂર્ત કરવામાં કરે તેની પહેલા મેં જ વહેલી સવારે આવીને 3 જગ્યાઓ પર અહીં ખાતમુહૂર્ત કરી દીધું। 60 વર્ષથી રસ્તા બનેલા છે, ફક્ત રિફ્રેશિંગ કરવામાં આવ્યું છે, તેથી જ મેં કરી નાખ્યું છે। મંત્રી આવે તે પહેલા મારા હસ્તે જ મેં ખાતમુહૂર્ત કરી દીધું તેવું તેમણે જણાવ્યું છે। જાણકારી સાથે સંવાદદાતા કિશોર જોડાઈ ગયા છે। કિશોર, આ રસ્તાનું ખાતમુહૂર્ત અહીં જોવા મળ્યું છે કે રસ્તાને લઈને ક્યાંક વચ્ચે કસાકસી જોવા મળી રહી છે, ક્યાંક લડાઈ રસ્તાને લઈને જોવા મળી રહી છે? કિશોર, ચોક્કસથી બનાસકાંઠામાં અનેકવાર એવું બનતું હોય છે કે ભાજપના મંત્રી અથવા ધારાસભ્ય ખાતમુહૂર્ત કરવા જવાના હોય તે પહેલા જ કોંગ્રેસના કાર્યકર્તાઓ અને ધારાસભ્યો ખાતમુહૂર્ત કરી દેતા હોય છે। આજે ફરી અમીરગઢ તાલુકાના વિવિધ રસ્તાઓનું ખાતમુહૂર્ત મંત્રી કરે તે પહેલા જ કોંગ્રેસના ધારાસભ્યએ ખાતમુહૂર્ત કર્યું હતું। આજે વન અને પર્યાવરણ રાજ્ય કક્ષાના મંત્રી પ્રવીણભાઈ માળી અમીરગઢ તાલુકાના કપાસિયા અને સરોતરા જે રસ્તા છે અલગ અલગ તેનું ખાતમુહૂર્ત કરવાના હતા। તે પહેલા જ વહેલી સવારે દાતાના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી વહેલી સવારે 6:30 કલાકે પહોંચી ગયા હતા અને ખાતમુહૂર્ત કરીને તેને પોતાના ફોટો જે છે તે વાયરલ કર્યા હતા અને તેમને એક સંદેશ આપ્યો હતો કે જે રસ્તાઓ બનેલા છે એનું રિફ્રેશિંગ થયું છે અને આ રિફ્રેશિંગ કામનો જે ભાજપ ખાતમુહૂર્ત કરે તે પહેલા જ મેં ખાતમુહૂર્ત કર્યું છે। કિશોર, આપણે અટકાવીશ, મારી સાથે ધારાસભ્ય કાંતિ ખરાડી જોડાઈ ગયા છે। જી કાંતિજી, આપે અહીં કહીએ વાત કે આપે જે રીતે ખાતમુહૂર્ત કર્યું છે, અહીં આવવાના હતા મંત્રી, પરંતુ સૌથી પહેલા આપે જ કરી દીધું। આપનું શું કેવું છે સૌથી પહેલા આના વિશે? શા માટે આપે સૌથી પહેલા આપે જ કરી દીધું ખાતમુહૂર્ત? મેં ખાતમુહૂર્ત કર્યું છે એટલે મારા વિસ્તારમાં કર્યું છે, મારો વિસ્તાર છોડીને બીજે ગયો નથી ને એટલા માટે કે મંત્રી નવરા ધૂપ થયેલા છે કે અહીં કોઈ સંજોગોમાં પહેલા બી પ્રભારી મંત્રી કોઈ ખાતમુહૂર્ત કરવા નતા આવતા। આ મંત્રી નવરા ધૂપ છે, લોકોના કામ કરવા માટે ચોર છે એટલે અહીંયા આવે છે નવરા ધૂપ થઈ। હું તો વિનંતી કરું છું પાલનપુરની અંદર જઈને પેલા શૌચાલયનો ખાતમુહૂર્ત કરે, એ સાફ સફાઈ કરવા માટે જો। આ રસ્તો ખાતમુહૂર્ત એટલે નવો રસ્તો નથી, આ રસ્તો જૂનો છે, પુરાણો છે, ડોમર રોડ છે, પણ રીસર્ફેજ જે 6 વર્ષે જે 5 વર્ષે રીસર્ફેજ થાય છે નવરા ધૂપ, એટલા માટે કહું છું કે આ તો રૂટીન કામમાં ખાતમુહૂર્ત કરવા માટે આવે છે। એટલા માટે આજે આવવાના હતા ને મને ખબર હતા કે મને એ લોકોએ સ્થાનિક ધારાસભ્યને યાદ નતા કર્યા, પ્રોટોકોલિટી યાદ નતા કર્યા। નિયમમાં જોગવાઈ છે સ્થાનિક ધારાસભ્યને પહેલા બોલાવવા પડે, સાથે રહીને ખાતમુહૂર્ત કરે તો હું સમર્થન આલોત, પણ એ મને પૂછ્યા વગર, મને બોલ્યા વગર પોતે ખાતમુહૂર્ત મારા વિસ્તારમાં આવતા હોય તો એમના પહેલા મારે ખાતમુહૂર્ત કરવા મારી નૈતિક ફરજ છે। એટલે મેં આજે સવારમાં જઈને 6:30 વાગે ખાતમુહૂર્ત કરીને આવ્યો। હવે શરમજનક ઈવન આવે કે મેં ધારાસભ્ય તરીકે ખાતમુહૂર્ત કર્યું છે, હવે કરવું ના કરવું એમની મરજીની વાત છે। એમને જો શરમ આવતી હોય કે ધારાસભ્ય ખાતમુહૂર્ત કરી દીધું છે તો કદાચ ના જાય, પણ ઇજ્જત વગર ના હશે તો જશે।
કે એમને બીજું હોય બીજે ક્યાં જવા જેવો મોકો કાંતિભાઈ એટલે આપનું શું કેવું છે નથી. કે મંત્રીઓ કઈ જગ્યાનું ખાતમુહૂર્ત કરે તો પછી આપનું શું કેવું છે આ વિશે? મંત્રી જે જગ્યા ખાતમુહૂર્ત કરવાના હતા અને રસ્તો નવો નથી, જૂના રસ્તા રીસર્વે જ છે. જૂનો રસ્તો છે, ડામર રોડ જૂનો છે જ ઓલરેડી 2-4 વર્ષ પહેલા ડામરકામ થયેલું જ છે, પણ રૂટિંગમાં 5 વર્ષે રૂટિંગ કરવાનું થાય એટલે નવરા હે એટલે આ વિસ્તારમાં આવ્યા હતા અને હું વાહ કરવા માટે એના પહેલા એ આજે કરતા હોય તો હું એના પહેલા હું કેમ ના કરું? મારા વિસ્તારનું છે અને મારા લેટરથી જોબ નંબર મળ્યો છે, મંત્રીના જ નામથી જે જોબ નંબર નથી મળ્યો. આખા ગુજરાતની અંદર ધારાસભ્યોના નામે એમના વિસ્તારની અંદર રસ્તાઓની અંદર જોબ નંબર એમના નામે મળે છે, તો પેલી મારી નૈતિક ફરજ હતી, મારી જવાબદારી હતી, એટલા માટે હું ખાતમુહૂર્ત કરવા માટે ગયો હતો. એટલે ધારાસભ્યનો જો વિસ્તાર લાગતો હોય તો મંત્રી ત્યાં ખાતમુહૂર્ત ના કરી શકે? કરી શકે, પણ ધારાસભ્ય સાથે રાખીને કરી શકે. મંત્રી એકલા નહીં, હું તો બધું કહું છું. સીએમ પોતે ગુજરાતના આવતા તો એ બી યાદ કરે કે સ્થાનિક ધારાસભ્યને બોલાવો, તકતીમાં ધારાસભ્યનું નામ જોઈન્ટ હોય, કાર્ડ આપે એમાં ધારાસભ્યનું નામ હોય, પણ આ તો કોઈ કહેતા કોઈ આખો નિયમ નેવે મૂકીને યાદ નહીં કરવાના, ધારાસભ્ય નહીં ગણવાના. આ સંવિધાનનો અત્યાચાર કહેવાય છે. ધારાસભ્ય એટલે ગુજરાત અને એમાં ભાજપ કે કોંગ્રેસ કરવું પડે ને એમની જવાબદારી છે. મેં હોમેથી કીધું કેમ ના બોલાવે? બોલાવવાની એમની નૈતિક ફરજ છે ને. હું વિરોધ નથી કરતો, મને બોલાવે તો હું જોત, પણ એ મને પૂછ્યા વગર મને કીધા વગર મારા વિસ્તારની અંદર મરજી મુજબ કરે તો એમની જેટલી જવાબદારી એમાં કરતો બમણી જવાબદારી મારી છે, મારા વિસ્તારનું છે, હું કરી શકું છું એમ. પરંતુ કાંતિભાઈ આ કેટલું યોગ્ય કહેવાય? કારણ કે તે આવવાનો હોય તેને પહેલા આપે જ ખાતમુહૂર્ત કરી દીધું, મંત્રી ત્યાં આવવાના જ ખાતમુહૂર્ત કરવાના છે પરંતુ તેને પહેલા આપ જ પહોંચી ગયા. આ કેટલું યોગ્ય આપની નજરે છે? મારા વિસ્તારમાં યોગ્ય એટલા માટે હું ધારાસભ્ય છું, સરકારની પોપ છું, મારા વિસ્તારનું છે. જોબ નંબર ધારાસભ્યના લેટરથી સીએમ પોતે એમ કે ધારાસભ્યનો લેટર લાવો પછી હું જોબ નંબર આલું, તો સીએમ તો એટલું સમજે તો આ મંત્રી કેમ સમજતા નતા? કેમ કોંતીભાઈ ના બોલાયા? ને મારા વિસ્તારમાં મને ન બોલાવે કે બીજા વિસ્તારમાં બોલાવશે? સરકારી નિયમ છે, બોલાવવા પડે. અને વહીવટી તંત્રને એ ટાઈપનો હાથો બનાવે છે. એટલે હું મારા વિસ્તારનું હતું ને હું સવારમાં 6 વાગે 6:30 વાગે જઈને ખાતમુહૂર્ત કરીને આવ્યો છું. અને એક કારણ આપે એમ પણ કહી રહ્યા છો કે જે રસ્તાનું ખાતમુહૂર્ત કરવા જે આપે કર્યું છે તે રસ્તો નવો પણ નથી. આપ એ રસ્તાને લઈને પણ કહી રહ્યા છો, જો એ રસ્તો નવો હોત તો મંત્રી કરતા? બિલકુલ નવો નથી. અને નવો હોત તો એ આખો રસ્તો જો નવો બનાવ્યો હોત તો એ આપ કરવા દેતા તમને ખાતમુહૂર્ત? બિલકુલ હું સાથે રહીને ખાતમુહૂર્ત કરું. હું ઉપરથી કહી રહ્યો છું મંત્રીને મને યાદ કરવો છે કે કાંતિભાઈ આવો, તમે સ્થાનિક ધારાસભ્ય છો, આપણે બંને સાથે રહીને કરીએ, તો હું સંમતિ આપો ને હું જાઓ, સાથે જાઓ. ભાજપ કોંગ્રેસ સાઈડમાં મૂકીને મારા વિસ્તારમાં મંત્રી આવતો જાઓ, પણ આ તો ઉપર સલ્લા ધારાસભ્ય નહીં ગણવા કે આ વિસ્તારમાં કોઈ ધારાસભ્ય છે જ નથી એવું માનીને કરવા, તો હું પછી જમીન શા માટે બેહી રહું? જી બિલકુલ કાંતિભાઈ, આભાર આપનો, આપ જોડાયા અમારી સાથે તેના માટે. તો અમારી સાથે જોડાયા હતા કાંતિ ખરાડી ધારાસભ્ય. તેમનું કહેવું છે કે અહીં જે ખાતમુહૂર્ત કરવાનું હતું તેમાં તેમને બોલાવવામાં નહોતા આવ્યા. જો તેમને બોલાવવામાં આવ્યા હોત તો તેમની સાથે તેઓ પણ જતા, ખાતમુહૂર્ત તેઓ સામેલ થતા ખાતમુહૂર્તમાં, પરંતુ તેમને બોલાવવામાં ન આવ્યા અને તેથી જ તેમણે વહેલી સવારે જે ખુદ જ ખાતમુહૂર્ત કરી દીધું. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર પર મંત્રી કુંવરજી બાવળિયાએ સ્વહસ્તે ધ્વજારોહણ કર્યું. નોંધનીય છે કે જનકલ્યાણ શિવ વંદના પદયાત્રીની પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ ખાતે મંત્રી કુંવરજી બાવળિયાના નેતૃત્વમાં ભવ્ય પૂર્ણાહુતિ થઈ હતી. આ 229 કિલોમીટર લાંબી યાત્રા ઘેલા સોમનાથથી શરૂ થઈ સોમનાથ ખાતે પૂર્ણ થઈ હતી. મંત્રી સહિત પદયાત્રીઓએ સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. મંત્રીએ પ્રથમ જ્યોતિર્લિંગ સમક્ષ શીશ ઝુકાવીને રાજ્યના નાગરિકોની સુખાકારી માટે ભાવપૂર્વક પ્રાર્થના કરી હતી. શાસ્ત્રોક્ત વિધિથી પરિસરમાં મહાપૂજા, ધ્વજા પૂજા કરાવવામાં આવી હતી. સહપરિવાર સોમનાથ મંદિરની પરિક્રમા કરી મંત્રીએ સ્વહસ્તે હર હર મહાદેવના ગગનભેદી નાદ સાથે ધ્વજારોહણ કર્યું હતું. ખોડલધામ ટ્રસ્ટે કરી મોટી જાહેરાત. સુરત અને લંડનમાં બનશે ખોડલધામ મંદિર સંકુલ. કાગવડ ખાતે ખોડલધામ ચેરમેન નરેશ પટેલની અધ્યક્ષતામાં મળેલી ખોડલધામની કોર કમિટીની મીટિંગમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. આવનારા સમયમાં અમદાવાદમાં પણ ખોડલધામ બનાવવાનું આયોજન છે. ટૂંક સમયમાં બંને સુરત અને લંડનમાં ચાલુ થશે નિર્માણ કાર્ય.
તમિલનાડુની પોલીસ ગુજરાતના ઉદ્યોગકારોને પરેશાન કરી રહી છે. બેંકમાં ખોટા રૂપિયા જમા થયા હોવાના નામે ફ્રીઝ કરી રહી છે બેંક એકાઉન્ટ. સુરતના મોટા 5 જ્વેલરી ઉદ્યોગકારોના બેંક ખાતા ફ્રીઝ કર્યા. સુરતના જ્વેલરી ઉદ્યોગકાર દીપક ચોકસીએ આ માહિતી આપી. આ બાબતને લઈને જ્વેલર્સ એસોસિએશને સરકારને રજૂઆત કરી છે. ગુજરાત સરકારે આ બાબતે યોગ્ય કાર્યવાહી આરંભી ઉદ્યોગકારોના નાક દબાવી બેંક ખાતું ખોલવા 2 નંબરી વહીવટ માટે દબાણ કરાતું હોવાનો આરોપ મૂક્યો છે. કેટલાક ઉદ્યોગકારોએ ખાતા ખોલાવવા માટે રૂપિયા ચૂકવ્યા હોવાની પણ માહિતી સામે આવી છે. તામિલનાડુ ગવર્મેન્ટ દ્વારા અત્યારે આપણા ગુજરાતના વેપારીઓને ઘણી જગ્યાએ નોટિસો આપવામાં આવેલી છે, અથવા જેથી કરીને અમને લોકોને જે એકાઉન્ટમાંથી અમે જે કરતા હોય છે અમારા એકાઉન્ટને ફ્રીઝ કરવામાં આવે છે અથવા એને લીન કરવામાં આવે છે. તેની પાછળ કારણ એવું હોય છે કે કોઈ પણ જ્વેલર્સને ત્યાં જ્યારે કોઈ પણ વેપારી કે કોઈ પણ પરચેસ કરવા માટે આવે છે ત્યારે એ ખરીદ કરે છે કોઈ પણ એક નાની દાગીનાની, તો એ દાગીનાનું અથવા લગડીની જે ખરીદી કરે પછી એ બેંક દ્વારા પેમેન્ટ કરે છે. થોડા સમય પછી ખ્યાલ પડે છે કે એ જે પેમેન્ટ કરવામાં આવેલું હતું એ પેમેન્ટ કોઈ પણ ફ્રોડ એકાઉન્ટમાંથી થઈને આવેલું છે. તો એ બાબતને ધ્યાનમાં રહીને પછી કોઈ પણ એક સાઉથની કોઈ પણ પોલીસ પછી એની પર વાત મૂકતી હોય છે કે આ ખાતાને ક્લોઝ કરો, આ ખાતાને લીન કરો, આ ખાતાને